થી 10 ડિસેમ્બર સુધી મુંબઈમાં નૌસેનાનું શક્તિ પ્રદર્શન. ગેટવે ઓફ ઇન્ડિયા પર નૌસેનાનો દબદબો. બીટિંગ રિટ્રીટમાં હેલિકોપ્ટરના કરતબ અને નેવલ બેન્ડની સુરાવલીઓ. મુંબઈના ઐતિહાસિક ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે ભારતીય નૌસેના દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે બીટિંગ રિટ્રીટ અને ટેટુ સેરેમનીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમ નૌકાદળ કમાન્ડ દ્વારા આયોજિત આ ત્રિદિવસીય કાર્યક્રમ 8 ડિસેમ્બરથી શરૂ થયો છે અને 10 ડિસેમ્બર સુધી ચાલશે. આ સમારોહમાં નૌસેનાની શિસ્ત, સાહસ અને સમર્પણનું અદ્ભુત પ્રદર્શન જોવા મળી રહ્યું છે, જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા છે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ભારતીય નૌસેનાના સેન્ટ્રલ બેન્ડ દ્વારા રજૂ કરવામાં આવેલ સુરાવલીઓ અને જવાનો દ્વારા ચોકસાઈપૂર્વક કરવામાં આવતી ડ્રીલ છે. આ ઉપરાંત નૌસેનાના હેલિકોપ્ટર્સ દ્વારા દિલધડક હવાઈ કરતબ અને પરંપરાગત સેલર્સ હોર્નપાઇપ ડાન્સે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સૂર્યાસ્ત સમયે ગેટવે ઓફ ઇન્ડિયા ને સમુદ્રમાં લાંગરેલા યુદ્ધ જહાજોની ઝળહળતી રોશનીએ અરબી સમુદ્રના કિનારે એક નયનરમ્ય દ્રશ્ય સર્જ્યું હતું. 1971ના યુદ્ધમાં ભારતીય નૌસેનાએ મેળવેલા ઐતિહાસિક વિજયની યાદમાં ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમના સમાપન સમારોહમાં 10 ડિસેમ્બરે મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ પ્રકારના આયોજનનો ઉદ્દેશ્ય સામાન્ય જનતાને નૌસેનાની તાકાત અને કાર્યક્ષમતાથી અવગત કરાવવાનો છે. મુંબઈગરાઓ માટે પણ આ 3 દિવસ દેશભક્તિ અને ગૌરવનો લાહવો બની રહ્યો છે.